નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધળ પરમાર. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર કરેલ પોસ્ટ અંગે પ્રતિક્રિયા આપી હતી. હાલ લોકસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ચૂક્યું છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ વોરની શરૂઆત કરી છે. પરેશ ધાનાણી ફરી સક્રિય થયા છે. પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ એક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શમતો નથી ના હોર્ડિંગ સાથે ન્યૂઝપેપરનું કટિંગ પોસ્ટ કરી લખ્યું હતું કે લોકસભા 2024માં હાલ કમલમમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાકું. પરેશ ધાનાણીએ ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપી હતી. પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પક્ષનો એક નાનો એવો કાર્યકર્તા મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારમાં જન્મેલા દીકરાને કોંગ્રેસ પાર્ટીએ ઓળખ આપી છે. આજ પર્યંત વણ માંગી જવાબદારીઓ સોંપી છે. NSUIના પ્રમુખથી લઈને પ્રદેશ યુથ કોંગ્રેસ હોય, પ્રદેશ સમિતિની અંદર હોય, 2002ની વિધાનસભા હોય, 2ની વિધાનસભા, 7ની વિધાનસભા, 12ની વિધાનસભા, 17ની વિધાનસભા, નહીં માંગ્યા છતાં 19ની લોકસભા અને 22ની વિધાનસભા. સમગ્ર ભારતમાં એક ખેડૂતના દીકરાને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મોરચામાં વણ માંગી જવાબદારી સોંપવામાં આવી. 125 વર્ષના કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી નાની વયે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય સચિવની જવાબદારી સોંપવામાં આવી. હું પાર્ટીનો ઋણી છું. પાર્ટીએ મારી ઓળખ ઊભી કરી છે. પાર્ટીએ જ્યારે જ્યાં જવાબદારીઓ સોંપી એ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. આ વખત 1 વર્ષ પહેલાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવારના પ્લેટફોર્મ ઉપરથી અને પાર્ટીમાં વારંવાર પાર્ટીએ ખૂબ આપ્યું છે. આજે અમારે ક્યાંક પાર્ટીને આપવાનો સમય છે ત્યારે અણવર થવાનો જે અમારી ઈચ્છા એ વ્યક્ત કરી છે. નેતૃત્વ મને સંપૂર્ણ વિશ્વાસ છે યોગ્ય નિર્ણય કરશે અને જે નિર્ણય કરશે એ નિર્ણયને કાર્યકર્તા તરીકે માથે ચડાવી લોકસભાની અંદર 26 સીટમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ભારે બહુમતીથી છૂટે એના માટે અમે કામ. પછી લોકસભા રાજકોટ જાહેર નથી કરવાની ઉમેદવાર આપની માટે હાઈકમાન્ડ કહેશે તો શું કરશે? લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ, કોંગ્રેસ વર્કિંગ કમિટી કરતી હોય છે અને પાર્ટી જ્યારે જે કાર્યકર્તાઓને જે જવાબદારી સોંપે એ દરેક કાર્યકર્તાઓએ નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ એવું હું માનું. તમે નિભાવશો? તમે રાજકોટની જવાબદારી સોંપશો? પાર્ટી જ્યારે જે જવાબદારી સોંપી એ નિભાવી છે ને આવતા દિવસોમાં પણ નિભાવશે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.